હલો, કેમ છો બધા? મજામાં છે? ઘરે છો? સેફ છો? ઓકે, ચાલો. તો કોસંબામાં પણ હવે કોરોનાનો પોઝિટિવ કેસ આવી ચૂકેલો છે. સો હવે તો વધારે સાવચેતી રાખજો અને ઘરમાં રહેજો. બી સેફ. ઠીક છે ને? ઓકે, ચાલો. તો આજે આપણે સાયન્સ ટ્યુશન ક્લાસીસ કોસંબા તરફથી 11 સાયન્સના જે વેકેશન બેચ ચાલી રહેલા છે, આપણો જે બેઝિક કેમેસ્ટ્રીનો કોર્સ ચાલી રહેલો છે, તેમાં આજે આપણે શરૂઆત કરવા જઈ રહેલા છે લેક્ચર નંબર 13ની. લેક્ચર નંબર 13ની આપણે શરૂઆત કરવા જઈ રહેલા છે. કેમેસ્ટ્રીમાં લેક્ચર નંબર 13 આજનો આપણો એ છે કે આજે આપણે થોડીક પર્સન્ટેજ એટલે કે ટકાની ગણતરી શીખવાની છે. ટકાવાર ગણતરી થોડીક આજે આપણે શીખવાની છે. શરૂઆત કરીએ છીએ લેક્ચરની. બધા નોટ લઈ લો, પેન લઈ લો, બેસી જાઓ. હવે પછી 20 થી 25 મિનિટ એક બીજી નાની વાત કરવાની છે આજે આપણે, અને ઇન્ટરેસ્ટિંગ વાત છે કે જે પણ આગળ જતાં આપણને કામ લાગશે. તો ચાલો આપણે વાત કરીએ. હાઇડ્રોજન એક તત્વ છે, એક તત્વનો પરમાણુ હાઇડ્રોજન. ઠીક છે. આપણે વાત કરીએ ઓક્સિજન, આ પણ એક તત્વ છે. હવે હાઇડ્રોજન તત્વનો પરમાણુ, ઓક્સિજન તત્વનો પરમાણુ, એટલે કે હાઇડ્રોજન નામનું તત્વ અને ઓક્સિજન નામનું તત્વ, હાઇડ્રોજન નામનું તત્વ અને ઓક્સિજન નામનું તત્વ એકબીજા સાથે જોડાઈને ઘણા બધા સંયોજનો બનાવી શકે છે. ઘણા બધા સંયોજનો બનાવી શકે છે. જે પૈકીનું એક સંયોજન છે H2O, એટલે કે પાણી. H2O, હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વોના ભેગા થવાથી શું બન્યું? પાણી બન્યું. તો પાણીને શું કહેવાય અહીંયા? કે પાણી શું છે? સંયોજન છે. સંયોજન. જે કયા બે તત્વોના જોડાવાથી બન્યું? તો તત્વ તરીકે આપણે બોલી શકીએ છીએ કે હાઇડ્રોજન અને ઓક્સિજન નામના તત્વો એકબીજા સાથે જોડાયા, સંયોજાયા, ભેગા થયા અને શું બનાવ્યું? પાણી, H2O નામનું સંયોજન બનાવ્યું. ઠીક. તો H2O શું છે? સંયોજન છે. બે કે બે કરતાં વધારે તત્વોના સંયોજાવાથી શું બને છે? સંયોજન બને છે. તો પાણી એક સંયોજન છે. ઠીક. ઓકે. સંયોજનની વ્યાખ્યા જે આગળ આપણે જ્યારે ચેપ્ટર ચાલુ કરીશું, જ્યારે ચેપ્ટરને આપણે એક્ઝેક્ટ ચેપ્ટર ચાલુ કરીશું, ફર્સ્ટ ચેપ્ટરથી આપણે જ્યારે સિલેબસ સ્ટાર્ટ કરીશું, ત્યારે આ વ્યાખ્યા ફરી આવશે, ત્યારે ડિટેલમાં આપણે વાત કરીશું. પણ અત્યારે બે કે બે કરતાં વધારે તત્વોના સંયોજાવાથી સંયોજન મળે છે. ઓકે. તો હાઇડ્રોજન નામનું તત્વ, ઓક્સિજન નામનું તત્વ એકબીજા સાથે સંયોજાયું અને બનાવ્યું પાણી. હવે પાણીની અંદર હું તમને પૂછું કે પાણીનો અણુભાર મારે ગણવો હોય, તો તમને ગણતા આવડે છે? આપણે બિલકુલ સ્ટાર્ટિંગથી જ આપણે વાત કરી છે. એકડે એકથી શરૂઆત કરી છે. તો હવે કંઈ આ બહુ હાર્ડ વસ્તુ નથી. અને જે વિદ્યાર્થીઓ બિલકુલ ફર્સ્ટ ટાઈમ આ લેક્ચરને જોઈ રહેલા છે, એ લોકોને ખાસ વિનંતી છે કે પહેલાં તમે 1 થી 12 લેક્ચર નંબર 1 થી લેક્ચર નંબર 12 સુધીના વિડીયો જોયા બાદ જ તમે આ વિડીયો પર આવજો, નહીતર કોઈ ખ્યાલ આવશે નહીં. 1 થી 12 વિડીયો જોઈ લેશો, ત્યારબાદ જ તમે આ વિડીયો પર આવજો, જે બિલકુલ પહેલી વાર જોઈ રહેલા છે તે. હવે જનરલી પાણીનો અણુભાર એટલે તમે શું કરો છો? 2 વખત હાઇડ્રોજન વત્તા 1 વખત ઓક્સિજન પાણીમાં. હાઇડ્રોજન માટેનો પરમાણુ ભાર 1, ઓક્સિજન માટેનો કેટલો? 16 એટલે કેટલો જવાબ આવશે? 18 ગ્રામ પ્રતિ મોલ. પાણીનો અણુભાર આવી રીતે શોધીએ છે. તો પાણીના 1 મોલનું વજન કેટલું છે? 18 ગ્રામ છે, આવું કહેવાય. 18 ગ્રામ પ્રતિ મોલ. તો 1 મોલ પાણીનું વજન 18 ગ્રામ છે, એવું કહેવાય. હા, તો આટલું આવડે છે, આ તો ખબર છે. પણ હું તમને હવે એવું પૂછું કે H2Oમાં એટલે કે પાણીમાં હાઇડ્રોજન
ખાલી જગ્યા ટકા છે અને ઓક્સિજન ખાલી જગ્યા ટકા છે. મેં તમને આવું પૂછ્યું કે પાણીમાં હાઇડ્રોજન કેટલા ટકા છે? હા, કેટલા હાઇડ્રોજન છે? 2 હાઇડ્રોજન છે. કેટલા ઓક્સિજન છે? 1 ઓક્સિજન છે. આ તો પ્રમાણ થયું. પણ હવે ટકામાં મારે પૂછવું છે કે પાણીમાં હાઇડ્રોજન ખાલી જગ્યા ટકા હાજર છે અને ઓક્સિજન ખાલી જગ્યા ટકા હાજર છે. આજે આપણે આ જ વાત કરવાની છે, ટકાની ગણતરી શીખવાની છે. કોઈ પણ સંયોજનમાં જે કંઈ પણ તત્વ રહેલું છે એ તત્વોનું ટકાવાર પ્રમાણ કેટલું છે તે આજે શીખવાનું છે. તો આપણે વાત કરીએ અહીંયા કે પાણીનો અણુભાર તો 18 છે. ઓકે, એટલે કે પાણીના 1 મોલનું વજન 18 ગ્રામ છે. હવે મારે તમને એવું પૂછવું છે કે પાણીમાં રહેલા હાઇડ્રોજનના ટકા અને ઓક્સિજનના ટકા કેટલા? તો બરાબર સમજજો. હવે જે પાણીના 1 મોલનું વજન આવ્યું 18 ગ્રામ, જે પૈકી ઓક્સિજનનું વજન કેટલું હતું? 16 ગ્રામ. 16 ને? અને હાઇડ્રોજન 2 વાર છે, એક હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1, તો 2 હાઇડ્રોજનના કેટલા? 2. આવી રીતે તમે 18 લાવ્યા છો. તો પર્ટિક્યુલર પાણીમાં જેનો જે અણુભાર 18 આવ્યો, જેમાં ઓક્સિજનનું વજન કેટલું? 16 અને હાઇડ્રોજનનું વજન કેટલું? 2 × 1 એટલે 2 ગ્રામ. તો હવે મારે પૂછવું છે તમને કે ટકાવાર ગણતરી. તો હું એક સીધું સમીકરણ મૂકું કે ભાઈ 18 ગ્રામ બરાબર સમજી લો કે 100%. 18 ગ્રામે 100% છે. અણુભાર જેટલો આવ્યો 18 ગ્રામ, તો 18 ગ્રામે 100% છે. જે પૈકી હવે માત્ર મારે ઓક્સિજનના ટકા શોધવા છે. તો 18 ગ્રામે 100%, તો 18 ગ્રામ પ્રતિ મોલ જે અણુભાર આવેલો, જે 18માં ઓક્સિજનનું વજન કેટલું હતું? 16 ગ્રામ હતું. પાણીનું આખું વજન હતું 18 ગ્રામ પ્રતિ મોલ. 18 ગ્રામે 100%. તો ઓક્સિજનની વાત કરું છું. ઓક્સિજનનું વજન કેટલું હતું? 16 ગ્રામ હોય તો કેટલા ટકા? 18 ગ્રામે 100%, તો 16 ગ્રામ એટલે કે ઓક્સિજનની વાત ચાલે છે અહીંયા. તો 16 ગ્રામે કેટલા ટકા? કરો, કેલ્ક્યુલેટર લઈ લો, કરો. લગભગ 88.88%. 88.88%. કોની વાત ચાલે છે? આ ઓક્સિજનની વાત ચાલે છે. ઓક્સિજનની વાત ચાલે છે. O, પાણીમાં રહેલા O. તો ઓક્સિજનના ટકા કેટલા આવ્યા? 88.88%. ઓકે, ચલો હવે હાઇડ્રોજનની વાત કરીએ. જો હવે આપણે હાઇડ્રોજનની વાત કરીએ તો ફરીથી 18 ગ્રામે તો 100%. 18 ગ્રામે 100% ફિક્સ. જે અણુભાર આવે છે, ટોટલ જે વજન છે 1 મોલનું 18 ગ્રામ, એને 100% લઈ લીધું. 18 ગ્રામે 100%. હવે હાઇડ્રોજનનું વજન કેટલું છે? પાણીમાં હાઇડ્રોજનનું વજન કેટલું છે? તો હાઇડ્રોજનનું વજન છે, હાઇડ્રોજન 2 વાર છે, એક હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 છે, તો 2 હાઇડ્રોજનનું 2 છે એટલે 2 ગ્રામ થયું. તો 18 100, તો 2 ગ્રામ હોય તો કેટલા ટકા કહેવાય? તો 200 ભાગ્યા 18, 2 × 100 ભાગ્યા 18 કેટલા આવશે? લગભગ 11.11% આવશે. હાઇડ્રોજનના તમે કરશો 2 × 100 ભાગ્યા 18 કરશો એટલે 11.11% આવશે. તો પાણીમાં રહેલા તત્વોનું ટકાવાર પ્રમાણ કે પાણીમાં હાઇડ્રોજન કેટલા ટકા છે? તો 11.11% છે. અને ઓક્સિજન કેટલા ટકા છે? તો 88.88% છે. સીધી વાત, બરાબર છે. આ તો વાત થઈ કે આપણે આ રીતે કરી શકીએ. પણ હવે આ જ વસ્તુને મારે તમને સૂત્ર સ્વરૂપે કહેવું છે. તો સૂત્ર સ્વરૂપે કહેવા માટે જો હું સૂત્ર બનાવી દઉં, અહીંયા આપણે શું કર્યું? આ જગ્યા ઉપર પહેલાં આપણે ઓક્સિજનના ટકા લાવવા માટે શું કર્યું? 18 ગ્રામે 100%. તો ઓક્સિજન કેટલા હતા? 16 ગ્રામ એ કેટલા? આપણે આવું કર્યું ઓક્સિજનના ટકા લાવવા માટે. તો શું કર્યું આપણે? 16 × 100/18. આપણે આવું કર્યું. ઠીક છે. હવે આ જ વસ્તુને મારે તમને સૂત્ર સ્વરૂપે કહી દેવું છે. તો હું ડાયરેક્ટ એક સૂત્ર લખી શકું છું આ જગ્યા ઉપર કે જે બુકમાં આપેલ છે તે રીતે. મારે કોઈ પણ સંયોજનમાં રહેલ
તત્વના ટકા જ્યારે શોધવા છે તો તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર કે 16 મેં શું લખ્યું? ઓક્સિજન તત્વનો પરમાણુ ભાર લખ્યો. ઓકે, તો આ જગ્યા ઉપર હું સૌથી પહેલાં લખીશ તત્વનું પ્રમાણ. ઓક્સિજન કેટલી વાર છે? 1 વાર છે, 2 વાર છે, 3 વાર છે, કેટલી વાર છે ઓક્સિજન? ઓકે, તત્વ કેટલી વાર છે? તત્વનું પ્રમાણ ઇન્ટુ જે તે તત્વનો પરમાણુ ભાર. પરમાણુ ભાર જે મેં આ 16 લખેલો તે. હવે ઓક્સિજન તો એક જ વાર હતો એટલે મેં અહીંયા ગુણ્યા 1 નહીં લખેલું. ઠીક ને? ઓકે, ચાલો. તો તત્વનું પ્રમાણ પાણીમાં ઓક્સિજન એક જ વાર હતો એટલે મેં અહીંયા 1 નહોતું લખ્યું. તત્વનો પરમાણુ ભાર, ઓક્સિજન તત્વનો પરમાણુ ભાર 16 ઇન્ટુ 100, તો 100 છેદમાં 18 શું હતું? આખા સંયોજન તરીકે શું હતું? પાણી હતું. તો પાણીનો શું છે તે? આખા સંયોજનનો અણુભાર. સંયોજનનો અણુભાર. ઠીક, તો આ એક સૂત્ર બને છે કે જ્યારે તમારે સંયોજનમાં રહેલા તત્વના ટકા શોધવા હોય, કોઈ પણ તત્વના ટકા શોધવા હોય તો આ સૂત્ર યાદ રાખવાનું છે. તત્વનું પ્રમાણ ઇન્ટુ તે તત્વનો પરમાણુ ભાર ઇન્ટુ 100 છેદમાં જે સંયોજન છે એ સંયોજનનો અણુભાર. તો આજનું હેડિંગ આપેલું છે આપણે ટકાવાર ગણતરી. આજના ટોપિકનું હેડિંગ આપવાનું છે સંયોજનમાં રહેલા તત્વોના ટકા શોધવા. આજના ટોપિકનું હેડિંગ આપી દો સંયોજનમાં રહેલા તત્વના ટકા શોધવા. ટકાવાર ગણતરી આજે આપણે શીખવા જઈ રહેલા છે. હેડિંગ આપી દો. હેડિંગ આપી દો ત્યારબાદ આ સૂત્ર લખી દો. આ સૂત્રને લખી દો કે સંયોજનમાં રહેલા તત્વના ટકા બરાબર તત્વનું પ્રમાણ ઇન્ટુ તત્વનો પરમાણુ ભાર ઇન્ટુ 100 છેદમાં સંયોજનનો અણુભાર. આ સૂત્ર લખી દો, પછી આપણે કેલ્ક્યુલેશન ઉપર જઈએ. ચાલો નોટ કરો. વિડીયોને પોઝ કરો. વિડીયોને પોઝ કરીને લખી લો. આગળ વધીએ છે, હટી જાઉં છું. વિડીયો પોઝ કરીને લખી લો આ સૂત્ર. ચાલો લખી લીધું? ઓકે, તો ફરીથી હું તમને વાત કરું છું કે સવાલ એવો છે નંબર 1 H2O એટલે કે પાણીમાં H ના ટકા બરાબર ખાલી જગ્યા, ઓક્સિજનના ટકા બરાબર ખાલી જગ્યા, આવું આપણને પૂછેલું છે. હવે સંયોજન તરીકે શું છે? પાણી છે. પાણીનો અણુભાર જનરલી ખબર છે. પાણીનો અણુભાર કેટલો? 18. આપણે અત્યારે જ ગણતરી કરી. તો સૌથી પહેલાં હું જઈ રહેલો છું હાઇડ્રોજનના ટકા શોધવા. સંયોજનમાં રહેલા તત્વના ટકા તરીકે હું લઉં છું હાઇડ્રોજનના ટકા મારે શોધવા છે કે પાણીમાં હાઇડ્રોજનના ટકા કેટલા. સૂત્ર મુજબ આ સંયોજન એટલે કે પાણીમાં હાઇડ્રોજનની વાત ચાલે છે તો હાઇડ્રોજન નામના તત્વનું પ્રમાણ કેટલું? કેટલી વાર છે હાઇડ્રોજન? 1 વાર છે, 2 વાર છે, 4 વાર છે. હાઇડ્રોજન કેટલી વાર છે? આ સૂત્રને જોઈને બોલો. હાઇડ્રોજન કેટલી વાર છે? 2 વાર છે. તત્વનું પ્રમાણ 2 વાર છે હાઇડ્રોજન ઇન્ટુ તત્વનો પરમાણુ ભાર. વાત કોની ચાલે છે? હાઇડ્રોજનની. તો હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો? 1 ઇન્ટુ 100 છેદમાં સંયોજનનો અણુભાર. પાણીનો અણુભાર કેટલો? 18. ગણતરી કરો, જવાબ આવી જશે 11.11%. ઓકે, ચલો વાત કરીએ ઓક્સિજનની. ઓક્સિજનના ટકા બરાબર. ફરી પાછું સૂત્ર આ જ છે. હવે વાત ચાલે છે ઓક્સિજન તત્વના ટકાની. તો તત્વનું પ્રમાણ પાણીમાં ઓક્સિજન કેટલી વાર છે? 1 વાર છે. તત્વનું પ્રમાણ 1 વાર છે ઇન્ટુ તત્વનો પરમાણુ ભાર. ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો? 16 ઇન્ટુ 100 છેદમાં સંયોજનનો અણુભાર કેટલો?
18 જ છે ને, પાણી તો પાણી જ છે, પાણીનો અણુભાર તો 18 જ છે. ગણતરી કરો, જવાબ આવશે, કેલ્ક્યુલેટર ઉપર કરશો, જવાબ આવશે 88.88%. ઓકે, ચાલો પતાવો, પહેલું એક્ઝામ્પલ પતાવો. ચાલો વિડીયોને પોઝ કરીને લખી લો, પતાવો. લખી લીધું? લખી લીધું? ઓકે. અને બીજું ધ્યાન રાખો કે તમે જ્યારે સંયોજનમાં જ્યારે તમે તત્વોના ટકા શોધી રહેલા છો, જેટલા બી તત્વો હશે, તમે જેટલા બી તત્વોના ટકા શોધી રહેલા છો અને જે જવાબ આવશે ટકાનો એનો તમે સરવાળો કરશો, એનો તમે જે સરવાળો કરશો તો જવાબ તમારો 100% આવી જશે. 11.11 વત્તા 88.88 કરશો એટલે જવાબ તમારો 99.99 આવી જ જશે. તો આ જ સાચું છે પાછું, નહીં તો ખોટું છે કંઈ. 99.99 અથવા તમારો જવાબ એક્ઝેક્ટ 100% આવી જાય તો જ તમારી ગણતરી સાચી, નહીંતર કંઈક ભૂલ છે. બરાબર ને? ઓકે, ચાલો બીજું કંઈક લઈએ. હા, ચાલો સેકન્ડ એક્ઝામ્પલ પર જઈએ. બીજું કંઈક લઈએ. શું લઈએ? હા, કાર્બન ડાયોક્સાઇડ લઈએ. કાર્બન ડાયોક્સાઇડ ગેસ. ઓકે, નંબર 2. કાર્બન ડાયોક્સાઇડ CO2 માં રહેલા સી ના ખાલી જગ્યા ટકા અને બીજું શું છે? ઓક્સિજનના ખાલી જગ્યા ટકા છે, આમ પૂછેલું છે. કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બનના ખાલી જગ્યા ટકા છે, ઓક્સિજનના ખાલી જગ્યા ટકા છે, આપણને આમ પૂછેલું છે. સૂત્ર આ જ છે. ચાલો તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કોની? કાર્બનની વાત કરીએ. તો મારે શોધવું છે કાર્બનના ટકા કેટલા છે આની અંદર. તો કાર્બન નામના તત્વનું પ્રમાણ આ સૂત્રમાં કાર્બન કેટલી વાર છે? એક જ વાર છે. તત્વનું પ્રમાણ 1 ઇન્ટુ તત્વ તરીકે હું વાત ચાલે છે, કાર્બનની વાત ચાલે છે, તો કાર્બનનો પરમાણુ ભાર કેટલો? કાર્બનનો પરમાણુ ભાર કેટલો? 12 ઇન્ટુ 100 છેદમાં સંયોજનનો અણુભાર કેટલો? હવે જો તમને ગણતરી જે છે સાઈડ ઉપર કરી લેવાની. પહેલાં અણુભાર બરાબર સી વત્તા 2 વખત O. કાર્બનનો કેટલો? 12 વત્તા 2. ઓક્સિજન કેટલા? 16. 16 દુ 32 વત્તા 12 એટલે 44 ગ્રામ પ્રતિ મોલ. આ સાઈડ ઉપર પહેલાં સંયોજન જે કંઈ પણ આપેલું છે તેનો અણુભાર શોધી કાઢવાનો. 44 આવે છે. સંયોજનનો અણુભાર કેટલો? 44. ચાલો કરો કેલ્ક્યુલેશન. 1200 ભાગ્યા 44 કેટલા આવશે? 1200 ભાગ્યા 44 કેટલા આવશે? 27.27. ઓકે, 27.27% કોના? કાર્બનના. હવે વાત કરીએ ઓક્સિજનના ટકા કેટલા. તો બીજું ઓક્સિજનની વાત કરીએ. ઓક્સિજનના ટકા કેટલા એ શોધવું છે. સૂત્ર તો આ જ છે. હવે વાત ચાલી રહેલી છે કે તત્વનું પ્રમાણ, કયા તત્વની વાત ચાલે છે? ઓક્સિજન. તો ઓક્સિજન કેટલી વાર છે? CO2 માં ઓક્સિજન કેટલી વાર છે? કેટલી વાર છે? 2 વાર છે ઓક્સિજન. તત્વનું પ્રમાણ કેટલું? 2 ઇન્ટુ તત્વનો પરમાણુ ભાર. ઓક્સિજનની વાત ચાલે છે તો ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો? 16 ઇન્ટુ 100 છેદમાં ફરી પાછું સંયોજનનો અણુભાર. તો સંયોજન તો આપણો કાર્બન ડાયોક્સાઇડ જ છે. કાર્બન ડાયોક્સાઇડનો અણુભાર તો 44 જ છે. ઓકે, ચાલો કરો કેલ્ક્યુલેશન. કેટલા આવે? 16 દુ 32. 3200 ભાગ્યા 44 72.72. 72.72%. તો આપણે આન્સર આવી ગયા બંને. ઓકે, ચાલો એક આન્સર શું આવ્યો? કાર્બનના ટકા 27.27%. ઓક્સિજનના ટકા એવા 72.72%. આ બેનો સરવાળો કરો. આ બે જે જવાબ આવ્યા તેનો સરવાળો કરો એટલે તમારો જવાબ 99.99% એવો આવી જશે જ. તો જ સાચું છે. બરાબર? અથવા એક્ઝેક્ટ 100% એવું આવી જશે. બરાબર? ચાલો પતાવો, નોટ કરો. બીજો એક્ઝામ્પલ છે આપણો કાર્બન ડાયોક્સાઇડમાં કેટલા કાર્બનના ટકા અને કેટલા ઓક્સિજનના ટકા. નોટ કરો.
ચાલો જઈએ આગળ. ઓકે, હવે જઈએ આપણે આગળ. તો બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ. એક્ઝામ્પલ લઈએ, શું લઈએ? થર્ડ એક્ઝામ્પલ લઈએ આપણે H2SO4. શું નામ આનું? સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ. ઓકે, તો સલ્ફ્યુરિક એસિડમાં રહેલા હાઇડ્રોજનના ખાલી જગ્યા ટકા છે. હાઇડ્રોજનના ખાલી જગ્યા ટકા છે. પછી બીજું શું છે? સલ્ફરના ખાલી જગ્યા ટકા છે. અને શું છે? ઓક્સિજન. તો ઓક્સિજનના ખાલી જગ્યા ટકા છે. આવું આપણને પૂછેલું છે. ઠીક, ચાલો. કદાચ એવું બી પૂછે કે H2SO4 માં રહેલા દરેક તત્વોના ટકા શોધો. H2SO4 માં રહેલા દરેકે દરેક તત્વના ટકા શોધો. હવે જોઈ શકાય દરેકે દરેક તત્વના ટકા એટલે કેટલા તત્વો છે? એક હાઇડ્રોજન છે, બીજો સલ્ફર છે, ત્રીજો ઓક્સિજન છે. ત્રણે ત્રણ તત્વોના ટકા શોધો. ઓકે, સૌથી પહેલાં શું કરીએ આપણે? H2SO4 માટે નો અણુભાર શોધી કાઢીએ. અણુભાર શોધી કાઢીએ. અણુભાર શોધવા માટે આપણે લખીશું 2 H વત્તા S વત્તા 4 વખત O. 2 હાઇડ્રોજનનો કેટલો? 1. સલ્ફરનો કેટલો? 32. 4 ઓક્સિજનનો કેટલો? 16. 16 ચોક 64 વત્તા 32 વત્તા 2 એટલે આવશે 98 ગ્રામ પર મોલ. આ આવી ગયો આપણો અણુભાર. કોનો? સંયોજન. સંયોજનનો અણુભાર આપણે હવે દર વખતે કેટલો લેવાનો છે? 98. ચાલો, તો હવે કામ આગળ કરીએ. સૌથી પહેલું કામ કરીએ આપણે નંબર 1. કોના શોધીએ? હાઇડ્રોજનના ટકા શોધીએ. બોલો, હાઇડ્રોજનના ટકા બરાબર તત્વનું પ્રમાણ. વાત ચાલે છે હાઇડ્રોજનની. હાઇડ્રોજન કેટલી વાર છે? 2 વાર છે. તત્વનું પ્રમાણ 2 ઇન્ટુ તત્વનો પરમાણુ ભાર. હાઇડ્રોજન તત્વની જ વાત ચાલે છે તો હાઇડ્રોજન તત્વનો જ પરમાણુ ભાર લખવાનો. કેટલો? 1 ઇન્ટુ 100 છેદમાં આખા સંયોજનનો અણુભાર. આખા સંયોજનનો અણુભાર કેટલો? 98. ચાલો કરો કેલ્ક્યુલેશન. જુઓ શું આન્સર આવે છે. 200 ભાગ્યા 98 કરો. 200 ભાગ્યા 98 2.04%. આન્સર આવે છે 2.04%. ઓકે, ચાલો બીજી વાત કરીએ. હવે કોની વાત કરીએ? નંબર 2 સલ્ફરની વાત કરીએ. સલ્ફર S. સલ્ફર. તો સલ્ફરના ટકા. સલ્ફરના ટકા બરાબર. હવે સલ્ફરની વાત ચાલે છે તો બધું સલ્ફર માટે. સલ્ફર તત્વનું પ્રમાણ. સલ્ફર કેટલી વાર છે? એક જ વાર છે. સલ્ફર એક જ વાર છે. ઇન્ટુ સલ્ફર તત્વનો પરમાણુ ભાર. સલ્ફરનો પરમાણુ ભાર કેટલો? 32 ઇન્ટુ 100 છેદમાં આખા સંયોજનનો અણુભાર. અણુભાર તો કેટલો છે? સંયોજનનો અણુભાર કેટલો છે? 98. ચાલો, તો હવે 3200 ભાગ્યા 98. 3200 ભાગ્યા 98 32.65%. 32.65%. ઓકે, ચાલો નંબર 3. હવે શું બાકી રહ્યું? ઓક્સિજન. તો હવે ઓક્સિજનના ટકા આપણે શોધીએ. તત્વનું પ્રમાણ. ઓક્સિજનની વાત ચાલે છે તો ઓક્સિજન તત્વ કેટલી વાર છે? આમાં ઓક્સિજન કેટલી વાર છે? O4. ઓક્સિજન 4 વાર છે. તો તત્વનું પ્રમાણ ઓક્સિજન 4 વાર છે ઇન્ટુ તત્વનો પરમાણુ ભાર. ઓક્સિજનની વાત ચાલે છે. ઓક્સિજન તત્વનો પરમાણુ ભાર કેટલો? 16 ઇન્ટુ 100 છેદમાં ફરી પાછું સંયોજનનો અણુભાર 98 જ છે. 98 જ છે. 16 ચોક 6400 ભાગ્યા 98 કરો. 6400 ભાગ્યા 98
65.30%. તો હાઇડ્રોજનના ટકા કેટલા? 2.04%. સલ્ફરના ટકા કેટલા આવ્યા? 32.65%. અને ઓક્સિજનના ટકા કેટલા આવ્યા? 65.30%. સલ્ફ્યુરિક એસિડમાં રહેલા હાઇડ્રોજનના ટકા, સલ્ફરના ટકા અને ઓક્સિજનના ટકા. ચાલો પતાવો. ચાલો ઓકે ભાઈ. તું ફરી પાછું તમે આનો અને આનો ફરી જો પાછું તમે આનો અને આનો સરવાળો કરશો, તમે કર્યું તે સાચું છે કે ખોટું છે? આપણો જવાબ સાચો છે કે ખોટો છે ચેક કરવું હોય તો આ આન્સર તમે જે 3.3% શોધ્યા એ 3.3નો સરવાળો કરી જોવાનો. જવાબ કેટલો આવી જવો જોઈએ? 100% આવી જવો જોઈએ, અથવા કોઈક વાર આવશે 99.99 અથવા 99.98. ઓકે, સાચું છે. તમારો જવાબ ક્યાં તો 100% આવી જશે સરવાળો કરશો તો, ક્યાં તો કોઈક વાર 99.99 આવે તો બી સાચું, અને 99.98 કોઈ કેસમાં આવી જાય તો પણ સાચું છે. તમે જે કંઈ પણ સંયોજનમાં રહેલા બધા જ તત્વના ટકા શોધો છો એ દરેકનો સરવાળો કરતા તમારો જવાબ જો આટલો આવી જાય તો આ તમે જે ગણતરી કરી છે તે સાચી છે. ઓકે, ચાલો પતાવ્યું. જઈએ આગળ. તો આ રીતે કોઈ પણ સૂત્ર આપેલું હોય આપણે આના ટકા આ રીતે શોધી શકીએ છીએ. એક છેલ્લું એક્ઝામ્પલ લઈ લઈએ અને પછી તમને હોમવર્ક માટે બીજા 3-4 એક્ઝામ્પલ પ્રેક્ટિસ કરવા માટે આપીશ. એક એક્ઝામ્પલ બીજું લઈ લઈએ. ઓકે, ચાલો. એક લાસ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ. ચાલો, નંબર 4 એક નાનું કોઈક એક્ઝામ્પલ લઈ લઈએ. શું લઈએ? H2O2. શું નામ છે આનું? હાઇડ્રોજન પેરોક્સાઇડ. હાઇડ્રોજન પેરોક્સાઇડ. જો મેં આપણે બી વાત કરેલી આગળ કે હાઇડ્રોજન અને ઓક્સિજન નામના જે તત્વો છે, આ બે તત્વો એકબીજા સાથે સંયોજાય અને પાણી જ બનાવે એવું જરૂરી નથી. અહીંયા હાઇડ્રોજન અને ઓક્સિજન એકબીજા સાથે જોડાઈને શું બનાવ્યું? હાઇડ્રોજન પેરોક્સાઇડ, H2O2, અને બોલાય હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો અહીંયા હાઇડ્રોજન પેરોક્સાઇડ છે, આ સંયોજનનું નામ હાઇડ્રોજન પેરોક્સાઇડ છે. તો આપણને એવું પૂછ્યું છે કે H2O2માં રહેલા તત્વોનું ટકાવાર પ્રમાણ શોધો. હાઇડ્રોજન પેરોક્સાઇડમાં રહેલા તત્વોનું ટકાવાર પ્રમાણ શોધો. ઓકે, હવે જોઈએ આપણે સૂત્રમાં તો કયા તત્વો દેખાય છે? 2 જ તત્વો દેખાય છે. કયા? હાઇડ્રોજન અને ઓક્સિજન. ઇન શોર્ટ, આપણે હાઇડ્રોજનના ટકા શોધવાના છે અને ઓક્સિજનના ટકા શોધવાના છે. ઓકે, મારે આમાં હાઇડ્રોજન કેટલા ટકા છે અને ઓક્સિજન કેટલા ટકા છે તે શોધવાનું છે. તો સૌથી પહેલાં તો હું શું શોધી કાઢીશ? અણુભાર શોધીશ. અણુભાર, આપેલ સંયોજનનો અણુભાર શોધીશ. એમાં હાઇડ્રોજન 2 વાર છે તો 2 વખત H લખીશ, વત્તા ઓક્સિજન 2 વાર છે તો 2 વખત O લખીશ. ઓકે, 2 ઇન્ટુ હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો? 1. 2 ઇન્ટુ ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો? 16. 16 દુ 32, 32 ને 2 34 ગ્રામ પ્રતિ મોલ. આ મને અણુભાર મળી ગયો 34. હાઇડ્રોજન પેરોક્સાઇડનો અણુભાર 34 છે. ચાલો હવે કામ આગળ ચલાવીએ. તો નંબર 1 કોના ટકા શોધીએ? પહેલાં આપણે હાઇડ્રોજનના.
તો ફરી પાછું હાઇડ્રોજનના ટકા બરાબર, હાઇડ્રોજનની વાત ચાલે છે, તત્વનું પ્રમાણ હાઇડ્રોજન તત્વ આપેલ સૂત્રમાં સંયોજનમાં હાઇડ્રોજન કેટલી વાર દેખાય છે? H2 2 વાર દેખાય છે. તત્વનું પ્રમાણ 2 ઇન્ટુ તત્વનો પરમાણુ ભાર, હાઇડ્રોજનની વાત ચાલે છે તો હાઇડ્રોજન તત્વનો પરમાણુ ભાર કેટલો? 1 ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય સંયોજનનો અણુભાર કેટલો લાવ્યા આપણે? 34. તો કેટલો આન્સર આવશે? 200 ભાગ્યા 34 કરો, 5.88%. 5.88%. હાઇડ્રોજનના ટકા 5.88. પૂરું. ચલો બીજું જઈએ. ચલો સેકન્ડ કોના ટકા શોધીએ હવે? તો હવે આપણે શોધીએ ઓક્સિજનના ટકા. લખીએ આપણે ઓક્સિજનના ટકા બરાબર તત્વનું પ્રમાણ, વાત ચાલે છે ઓક્સિજનની, તો ઓક્સિજન તત્વનું પ્રમાણ, ઓક્સિજન કેટલી વખત છે? H2O2 માં ઓક્સિજન કેટલી વખત છે? 2 વખત છે. તત્વનું પ્રમાણ 2 ઇન્ટુ તત્વનો પરમાણુ ભાર, ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો? ઓક્સિજનની વાત ચાલે છે હવે, તો ઓક્સિજન તત્વનો પરમાણુ ભાર કેટલો? 16 ઇન્ટુ 100 છેદમાં સંયોજનનો અણુભાર 34. ચલો કેટલો આન્સર આવશે? 16 દુ 32 ભાગ્યા 34. 94.11%. 94.11%. પતી ગયું. તો H2O2 માં રહેલા તત્વોનું ટકાવાર પ્રમાણ શોધો. H2O2 માં 2 જ તત્વો હતા, હાઇડ્રોજન, ઓક્સિજન, જે બંનેના ટકા આપણે શોધી કાઢ્યા. તો આ રીતે દુનિયાનું કોઈ પણ સૂત્ર આપેલું હશે એ સૂત્રમાં રહેલા તત્વના ટકા આપણે આ રીતે શોધવાના છે. બતાવો. ચાલો કર્યું નોટ? વિડીયોને પોઝ કરી નોટ કરી લીધું? હટી જાઉં છું, વિડીયો પોઝ કરી અને નોટ કરી લો. ચાલો તો હવે આજે જે આપણે આ ટકાની ગણતરી શીખ્યા તે અંગેના થોડાક બીજા 3-4 એક્ઝામ્પલ કે જે તમને હોમવર્ક માટે આપું છું. તમારે મને રિપ્લાયમાં આન્સર શું છે એ તમારે મને જણાવવાનું. ઓકે, ચાલો. તો હોમવર્ક માટે આજનું હોમવર્ક, ચાલો તમારે મને રિપ્લાયમાં આન્સર જણાવવાનો છે. આ બધી જે વાતો છે, આ બધી જે વાતો આપણે કરેલા છે, આજે કેમેસ્ટ્રીના લગભગ 13 લેક્ચર થયા. બેઝિક કેમેસ્ટ્રીને શીખવાના 13 લેક્ચર થયા. આજે નાની વાતો આપણી જે થઈ રહેલી છે એ તમને નવાઈ લાગશે કે જ્યારે એક્ઝેક્ટ સિલેબસ ચાલુ થશે ત્યારે આ બધી વાતો કેટલી બધી ઉપયોગી થવાની છે આપણને. જ્યારે એક્ઝેક્ટલી આપણે કેમેસ્ટ્રીના સિલેબસ ઉપર જઈશું, હજુ આપણે કોઈ સિલેબસની શરૂઆત નથી કરી. થોડી ઘણી વાતો જે છે તમે 9મા 10મામાં જે શીખી આવેલા હતા તે રિપીટ થઈ. થોડી ઘણી વાતો જે આપણને જરૂર પડવાની છે એ બધી ચાલી રહેલી છે. અને તમને નવાઈ લાગશે કે જ્યારે આપણે કેમેસ્ટ્રીનો એક્ઝેક્ટ સિલેબસ, હવે લોકડાઉનની પરિસ્થિતિ ક્યારે પતે એ તો તમને પણ નથી ખબર, મને પણ નથી ખબર. આપણો ક્લાસીસ ક્યારથી શરૂ થશે નથી મને ખબર કે નથી તમને ખબર. પણ જ્યારે આ બધું ઓકે થઈ જશે અને જ્યારે એક્ઝેક્ટલી આપણે સિલેબસ સ્ટાર્ટ કરીશું, જ્યારે આપણે ચેપ્ટર નંબર 1થી શરૂઆત કરીશું કેમેસ્ટ્રીની, ત્યારે એવું લાગશે કે આ બધું આપણને આવડે જ છે અને તમને ખ્યાલ પણ નહીં આવે કે ક્યારે તમારું પહેલું ચેપ્ટર પતી ગયું હશે. ઠીક છે, ચાલો. તો આ બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે કેમેસ્ટ્રીમાં ડગલે ને પગલે આપણને કામ લાગવાની છે. ખૂબ બેઝિક અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જે છે આ લેક્ચરોમાં ચાલી રહેલા છે, તો આને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. આજનું હોમવર્ક છે, તમારે ટકા શોધવાના છે કે ઉદાહરણ તરીકે NaOH માં રહેલા તત્વના
NaOHમાં રહેલા તત્વોના ટકા શોધો. હવે જોઈ શકો છો NaOH તો કેટલા તત્વો છે જનરલી NaOHમાં? એક તો છે તમારે સોડિયમ, બીજું છે ઓક્સિજન અને ત્રીજું છે હાઇડ્રોજન. આ 3 તત્વોના ટકા શોધવાના. ચાલો બીજું લઈએ આપણે, HNO3 માં રહેલા તત્વોના ટકા શોધો. આ તમારું બીજું એક્ઝામ્પલ. હવે આમાં પણ જોઈ શકો છો કે કેટલા કયા તત્વો છે. એક તો છે હાઇડ્રોજન, બીજું છે નાઇટ્રોજન અને ત્રીજું છે ઓક્સિજન. આ 3 તત્વોના ટકા શોધવાના છે. ઠીક, ચાલો ત્રીજું એક્ઝામ્પલ, ગ્લુકોઝ. થોડુંક મોટું એક્ઝામ્પલ આપો. ગ્લુકોઝ C6H12O6. ગ્લુકોઝમાં રહેલા તત્વોના ટકા શોધો. હવે આ ગ્લુકોઝનું સૂત્ર છે, ગ્લુકોઝ જેમાં કયા તત્વો છે? તો કે કાર્બન છે, હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. તો તત્વોના ટકા શોધવાના છે. અહીંયા પણ 3 તત્વોના ટકા શોધવાના છે. બરાબર, ચલો ઓકે. આ 3 તમારા હોમવર્ક માટે બરાબર ધ્યાનથી જો સમજ પડી હોય તો, જો તમને આ આવડી ગયું, તમે જો આનો સાચો આન્સર આપ્યો તો મને લાગશે કે ના બરાબર છે, બધાને સમજ પડી ગઈ. ઓકે, ચાલો તો નેક્સ્ટ વિડીયોમાં મળીશું એક નવા ટોપિક સાથે કે જે આપણને આગળ જતાં કામ લાગશે. એવો એક નવો ટોપિક આપણે પસંદ કરીશું. ત્યાં સુધી ઘરે રહો, સેફ રહો, પ્રેક્ટિસ કરતા રહો. ઓકે, કેમેસ્ટ્રી છે, બીજા બધા સબ્જેક્ટની પણ જે કંઈ પણ ચાલી રહેલું છે, ફિઝિક્સ છે, મેથ્સ છે, દરેક સબ્જેક્ટમાં જે કંઈ પણ બેઝિક ટોપિક ચાલી રહેલા છે, પ્રેક્ટિસ કરતા રહો. ચિંતા કરશો નહીં. આપણે જેવું પણ સિલેબસ સ્ટાર્ટ થશે અથવા તો જેવું આ લોકડાઉન પછી રેગ્યુલર ટ્યુશન ક્લાસ સ્ટાર્ટ થશે ત્યારે આપણે આ બધી વસ્તુને કવર કરી જ લઈશું. બિલકુલ ચિંતા કરશો નહીં. અને ત્યાં સુધી મારી સાથે સાથે પ્રેક્ટિસને કરતા રહો. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં આપણે હવે મળીશું. ચાલો.